હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં। આજે તમારા માટે લાવી છું કાચી કેરીની ખાટી મીઠી ચટણી। તો બહુ જ ટેસ્ટી લાગે છે। ગુજરાતી દાળ ભાત શાક રોટલી સાથે કોઈ પણ સાથે આ ચટણી ખવાય છે અને જલ્દી પણ બની જાય છે। તો ચલો આપણે બનાવીએ। તો અહીંયા આપણે લીધી છે 500 ગ્રામ જેટલી કેરી અને એની છાલ ઉતારી લઈશું અને આપણે એને ઝીણી છીણી લેવાની છે। આપણે બહુ મોટી છીણ નથી પાડવાની, એકદમ મીડિયમ સાઇઝની આપણે છીણ પાડીશું। આ રીતની આપણે છીણ તૈયાર કરી લીધી છે। એક વાસણમાં આપણે બધી કેરીની છીણ નાખી દઈશું। મીડિયમ ગેસ ઉપર જ આપણે એને શેકવાની છે। તો તમે જોઈ શકો છો કેરી આપણી નરમ થઈ ગઈ છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આપણે હવે એની અંદર મસાલા કરી દઈશું। તો મેં અહીંયા 2-3 દાણા લીધા છે મેથીના, એ નાખી દઈશું અને વરિયાળી નાખી દઈશું અને આપણે જીરું દળીને લીધું હતું એ નાખી દઈશું અને આખા મરી આપણે દળીને લીધા છે એ પણ નાખી દઈશું। બધું મિક્સ કરી અને કલોંજી નાખી દઈશું અંદર। અહીંયા મેં ખાંડ લીધી છે એ પણ અંદર નાખી દઈશું અને ગોળને પણ આપણે આ રીતે છીણીને લીધો છે એ પણ અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરીશું। બધું તૈયાર થઈ ગયું છે। તો આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું અને બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણી ખાટી મીઠી ચટણી તૈયાર છે। તો તમે કોઈ દાળ ભાત શાક રોટલી સાથે ખાઈ શકો છો। તો જમવાનો સ્વાદ વધારી દે છે એવી આ ચટણી તમને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી। મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તો તમને આગળ નવા રેસીપીના નોટિફિકેશન મળતા રહે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।